આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। ગરબાડા તાલુકાના નેલસુર ગામે પ્રાથમિક શાળાના નિશાન બનાવતા તસ્કરો। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। શાળાના આચાર્યે ગરબાડા પોલીસને લેખિતમાં જાણ કરી દાહોદ જિલ્લામાં કેટલાક સમયથી સક્રિય થયેલી ટોળકીએ દાહોદ જિલ્લામાં આતંક મચાવ્યો છે। રાત્રિના અંધારામાં બેફૂક બની ચોરીના મક્કમ ઇરાદા સાથે બિંદાસપણે દાહોદ જિલ્લામાં આવેલી વિવિધ શાળાઓને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે અને પોલીસને પડકાર ફેંકી રહી છે। ત્યારે જિલ્લામાં 3 માસ દરમિયાન ચોરીના બનાવો બની રહ્યા છે। પ્રાથમિક શાળાની ચોરી કરનાર તસ્કરોને ડામવા માટે પોલીસનો પણ પન્નો ટૂંકો પડી રહ્યો છે। ત્યારે ગઈકાલે નેલસુર પ્રાથમિક શાળાને નિશાન બનાવી હતી। તસ્કરોએ મધ્યાહન ભોજનના તાળા તોડી તેમાંથી 4 તેલના ડબ્બા, 1 ઘઉંનો કટ્ટો સહિત ખાદ્ય સામગ્રીની ચોરી કરી રાત્રે ફરાર થઈ ગયા હતા। જોકે આ સમગ્ર ઘટના શાળાની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। વહેલી સવારે શાળાના આચાર્યને ચોરીની જાણ થતાં આચાર્યે ગરબાડા પોલીસ મથકે લેખિતમાં અરજી આપી જાણ કરી હતી। રિપોર્ટર અનિલભાઈ પરમાર, આઝાદ મીડિયા લાઈવ, દાહોદ।